અમદાવાદના સરખેજ રોજા ગુંબજ હેરિટેજ સાઇટમાં ચોરી બનાવમાં આરોપીઓની ધરપકડ. સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ. ગઈ 30 જૂનના રાતે અને 1 જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં, અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે, એમની અંદર સરખેજ રોજા કરીને જે એક યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે, એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતું. અને એ ચોરી એ આખી બહુ મોટી હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ, કેવી રીતે થઈ, એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી. એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી. એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે. એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે. તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથે 4 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે. એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે. ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સોનુનો હશે અને એ બહુ કિંમતી જ હશે, કેમ કે એ જે કલશ છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ 2017માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી. તો એમનું લાગતું હતું કે આ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજનું વેચાણ કરવાથી સોનું એમનું લાગતું હતું, પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાવેલું છે. આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે. એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી, બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી, વિષ્ણુભાઈ ચુનાભાઈ દંતાણી, ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી જે પકડવા ઉપર બાકી છે. એમાં દિનેશભાઈ, કિશોરભાઈ, જલીબેન અને દસુભાઈ દંતાણી પકડવા ઉપર હજી બાકી છે, જેમની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. એ લોકો દ્વારા મોટો એક દોરડો બાંધીને, એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું ને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું. અને એ કલશ લીધા પછી એ લોકોના એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના, એમના જુદા જુદા ભાગલામાં તોડવામાં આવેલું હતું. તો એ રીતે આપણે એમની રિકવરી પણ કરી છે. એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ, કેમ કે એ જે ગુંબજ છે એ એમના વજન પણ બહુ ઝાઝું હતું અને જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ ઝાઝી હતી. તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડ્યા એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ. સાઇટ છે એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ ઝાઝી હશે, તો એમને મૂળ લાગતું હતું કે આ જે કલશ છે એ સોનુનો હશે, પર એ પંચધાતુના એ કલશ હતા. એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની, એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમને વેચાણ કરવાની તૈયારી હતી. એ પહેલા કહે છે કે રેકી કરવા આવેલા હતા, એ હજી અમે પૂછપરછ કરીએ છીએ. એમનું લાગતું હતું કે સોનુનું હશે, તો એમનું લાગતું હતું કે ભાઈ 150 કિલો જેટલા આમાં સોનું હશે, પણ ખરેખર એ પંચધાતુથી બનેલી કલશ હોય છે અને એ હેરિટેજ સાઇટ છે તો એમની માર્કેટમાં પણ કિંમત એમનું લાગતું હતું કે જાજી હશે. એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યું છે. એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાને ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનો સ્વરૂપ આપવામાં આવેલું હતું. એ આખો હેરિટેજ સાઇટ છે એ બહુ વિશાળકાય જગ્યા છે અને એમાં ઘણી બધી એન્ટ્રી એક્ઝિટો છે. તો એ આપણે કઈ દિશામાં જઈ શકીએ, કઈ એનાલિસિસ કે કઈ રીતે લઈ ગયા હશે, ક્યાંથી એમને આખો કલશ ખસેડ્યા હશે, ટ્રેક્સ ક્યાં પડ્યા હશે, એ બાબત અમે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. એમાં 4 પકડાઈ ગયા છે અને 4 હજી પકડવાનું ઉપર બાકી છે. એ પહેલા એમને રેકી કરેલી છે અને
કેટલી વખત રેકી કરેલી છે અને કઈ રીતે રેકી કરી છે એ પૂછપરછનો વિષય છે. અત્યારે તપાસ ચાલુ છે. એ અલગ અલગ વિસ્તારોમાંથી આપણે અલગ અલગ જિલ્લાઓના, અમદાવાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી આપણે પકડ્યા છે. નહીં, અગાઉ પણ એ અમદાવાદમાં જે પ્રેસ નોટ આપ સૌ જોડે શેર કરવામાં આવેલું છે, એ અગાઉ અમદાવાદમાં પણ એક ચોરી કરી ચૂક્યા છે. તો એ અમદાવાદના વિસ્તારથી વાકેફ છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.